આણંદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કેન્દ્રીય બજેટ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે બધા જ વર્ગને ફાયદો થાય તેવું બજેટ રજૂ કર્યું છે। કેન્દ્રએ દેશના શિક્ષણ ક્ષેત્રે 1,25,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। તેમજ નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના થકી દીકરીઓ ખૂબ ભણશે, તેના કારણે ખૂબ મોટી સફળતા મળશે। તેમજ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના માટે 11.11 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેના થકી દેશમાં નેશનલ માર્ગ, નવા રેલ માર્ગ, હવાઈ અડ્ડા, બુલેટ ટ્રેન, મેટ્રો સ્ટેશન જેવા કામો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થકી દેશમાં રોજગારીની તકો વધશે। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ। દેશની અંદરથી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝો એક્સપોર્ટ કઈ રીતે, ક્વોલિટી કઈ રીતે કરે, એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મિત્રો, તમને બધાને જણાવતા આનંદ થાય કે સેમિકન્ડક્ટર એન્ડ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગના વિકાસ માટે 2023-24માં 3,000 કરોડની સરખામણીમાં બમણી કરી અને ફાળવણી કરવામાં આવી છે। વર્ષ 2024-25માં લગભગ 6,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સરકારનું આ 11મું બજેટ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનનું આ 7મું બજેટ રજૂ થયું છે। કેન્દ્ર સરકારના બજેટમાં 48.21 લાખ કરોડનું ખૂબ જંગી બજેટ મૂકવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના ફાળે લગભગ 43,000 કરોડ કરતાં પણ વધારે રૂપિયા ગુજરાત સરકારના ફાળા ગયા છે। આનંદ થાય છે કે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીનું આ બજેટ અલગ અલગ લગભગ 9 સેગમેન્ટમાં ફાળવવામાં આવ્યું છે, જે કૃષિ ઉત્પાદકતા હોય, રોજગાર અને કૌશલ્ય તાલીમ હોય, સર્વ સમાવેશ માનવ સંસાધન વિકાસ હોય, નિર્માણ સેવાઓ હોય, શહેરી વિકાસ હોય, ઉર્જા, સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઇનોવેશન એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ, આવી અલગ અલગ 9 સેગમેન્ટમાં આખું બજેટ ફાળવવામાં આવ્યું છે। લગભગ 11.11 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જ્યારે ફાળવવામાં આવે છે, ત્યારે કોઈ પણ કન્ટ્રીની અંદર, કોઈ પણ સ્ટેટની અંદર જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે, એ કહી આપે છે કે દેશનો ગ્રોથ કઈ દિશામાં થઈ રહ્યો છે। અને જે જગ્યાએ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટ થાય, રોજગારીની તકો વધતી હોય છે, ડેવલપમેન્ટની તકો વધતી હોય છે અને આગામી દિવસોમાં દેશનો વિકાસ થયો। જે દિવસે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ પહેલી વખત વડાપ્રધાન બન્યા, ત્યારે આખું ભારત 10મા અને 11મા ક્રમે ગયો, આજે 5મા ક્રમે છે અને ફેઝાઇલ 5ની દિશામાં ભારતનો આજે આગામી દિવસોમાં વિશ્વ કોઈ રહ્યું છે। આવનારા દિવસોમાં ભારત ત્રીજા ઇકોનોમીની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે હશે। ગરીબની વાત હોય, ખેડૂતની વાત હોય, યુવાનની વાત હોય, મહિલાની વાત હોય, એ દરેક બાબતે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સરકારનું, ભારતીય જનતા પાર્ટીનું એનડીએ સરકારનું આ બજેટ એ સર્વ સમાવેશ બજેટ તરીકે આગળ આવ્યું।